હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી માટેનું મોડેલ ક્વેશ્ચન પેપર નંબર 150નું સોલ્યુશન જોશું. 3 અંકની સૌથી નાની અને મોટી સંખ્યાનો સરવાળો કરો. 3 અંકની સૌથી નાની સંખ્યા થાય 999 અને 3 અંકની સૌથી મોટી સંખ્યા 999 થશે અને સૌથી નાની 100 થશે. તો આ બંનેનો સરવાળો 9, 9 ને 10 1099. બી ઓપ્શન. નીચેનામાંથી કઈ અસમય સંખ્યા છે? તો વર્ગમૂળ 9, તો એનું વર્ગમૂળ નીકળે છે 3 થશે. વર્ગમૂળ 16, તો એનું વર્ગમૂળ થશે 4. વર્ગમૂળ 27, તો તેનું વર્ગમૂળ થશે 3 વર્ગમૂળ 3. 3 સમય સંખ્યા છે, જ્યારે વર્ગમૂળ 3 અસમય સંખ્યા છે. તો સી ઓપ્શન, વર્ગમૂળ 27. નીચેનામાંથી કઈ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય? તો અહીંયા શું કરવાનું, 4 અલગ અલગ ઓપ્શન આપેલા છે. તો એકી સ્થાન માઇનસ બેકી સ્થાનની કિંમત 0, 11, 22 એવી મળતી હોય તો 11 વડે નિશેષ ભાગી શકાય. તો ઓપ્શન એની વાત કરીએ તો એકી સ્થાનમાં શું આવશે? 6 + 3 + 7. એમાંથી બેકી સ્થાનની કિંમત બાદ કરવાની, તો 8 + 4 + 6. તો 6 ને 3 10, 9 ને 7 16, માઇનસ 8 ને 4 12, 12 ને 6 18. તો આની કિંમત તો -2 આવે, એટલે ઓપ્શન એ ના આવે. હવે બી ઓપ્શનની વાત કરીએ તો 8 + 4 + 7 સરવાળો કરીએ તો 8 ને 4 12, 12 ને 7 19. બેકી સ્થાનનો સરવાળો કરીએ તો 6 + 3 + 6, તો 6 દુ 12, 13 14 15. તો 19 - 15 4 આવે, તો તે પણ ના આવે, કેમ કે 0, 11, 22 એવી કિંમત હોવી જોઈએ. તો બી ઓપ્શન પણ નહીં આવે. સી ઓપ્શનની વાત કરીએ તો 8 + 4 + 6 18 થશે અને 6 + 3 + 7 તો 16 થશે. તો 18 - 16 2 આવશે, તો તે પણ ના આવે. સી ઓપ્શન પણ નહીં આવે. તો ડી ઓપ્શન, તો 6 + 4 + 7 તો 17 મળશે આપણે, અને 8 + 3 + 6 તો તે કેટલા મળશે આપણે? 8 ને 6 14 ને 3 17. તો 17 - 17 0 થશે, એટલે કે 11 વડે નિશેષ ભાગી શકાય. ડી ઓપ્શન. 325 નો વર્ગ -125 નો વર્ગ, તો અહીંયા સૂત્ર લાગશે a વર્ગ - b વર્ગ હોય તો a - b અને બીજા કૌંસમાં a + b. તો 325 - 125 બીજા કૌંસમાં 325 + 125. તો આપણે શું મળશે? 325 - 125, 5 - 5 0, 2 માંથી 2 0 ને 3 માંથી 1 જાય તો 2, 200 મળશે. ને 325 + 125 સરવાળો કરીએ તો 0, 5, 3 ને 1 4, 450. 45 × 2 90 થશે. ને 000 1, 2 ને 3, તો કેટલો આવશે? 90,000. એ ઓપ્શન. 4/4 ભાગ્યા 4/4, તો 4/4 ના છેદમાં 4/4. તો આ તો કેન્સલ થઈ જાય બધું, તો 1 આવશે. ડી ઓપ્શન. 3000 ના 22%, 3000 ના 22%, એટલે કે 22 ના છેદમાં 100 વત્તા 22,000 ના 3% ગુણ્યા 3 ના છેદમાં 100. 0 0 કેન્સલ, 0 0 કેન્સલ. તો 22 તેરી 66 ને 1 0, વત્તા અહીંયા પણ 22 તેરી 66 ને 1 0, તો કેટલા મળશે આપણે? 0. 6 ને 6 12,
6 ને 6 12 ને 1 3 1320 બી ઓપ્શન. રૂપિયા 600ની વસ્તુ રૂપિયા 750માં વેચવાથી કેટલા ટકા નફો થાય? પહેલાં આપણે નફો રૂપિયામાં શોધી લઈએ. તો 750 માઇનસ 600, 150 રૂપિયા ફાયદો થાય એને. તો 150 ના છેદમાં મૂળ કિંમત કેટલી છે? 600 રૂપિયા ગુણ્યા 100, 0 0 કેન્સલ, 15 ચોક 60 ને 25 ચોક 100, તો કેટલા ટકા નફો થાય? 25%. સી ઓપ્શન. પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાની સરાસરી શોધો. તો પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2 વત્તા 3 વત્તા 5 વત્તા 7 વત્તા 11. તો 11 ને 7 18, 18 ને 5 23, 23 ને 3 26 ને 27 ને 28, 28 ભાગ્યા 5, તો કેટલા મળશે આપણે? 5.6. સી ઓપ્શન. એ, બી અને સી ત્રણેય 10,000, 15,000 અને 25,000 રોકીને વ્યવસાય શરૂ કરે છે. વર્ષના અંતે રૂપિયા 1,000નો નફો થતો હોય તો એના ભાગે કેટલા રૂપિયા આવશે? હવે પહેલાં તો આપણે એ બી સી નું પ્રમાણ શોધી લઈએ. 10,000 આપેલા છે. એ કેટલા રોકેલા છે? 10,000 રૂપિયા. બી એ 15,000 રૂપિયા અને સી એ 25,000 રૂપિયા રોકેલા છે. તો 3 0 કેન્સલ કરીએ આપણે અને 5થી ભાગ ચલાવીએ તો 5 દુ 10, 5 તેરી 15 અને 5 ગુણ્યા 5 25, 2:3:5. તો એના ભાગમાં કેટલા રૂપિયા આવે તેવું કીધું છે. 1,000 રૂપિયા નફો થાય છે. તો એ માટે કેટલો ભાગ છે? 2 છે. તો 2ના છેદમાં ટોટલ 2 વત્તા 3 5 ને 5 વત્તા 5 10 ગુણ્યા 1,000. તો કેટલા મળશે આપણે? 0 0 કેન્સલ. તો 2 ગુણ્યા 100 200. તો એના ભાગમાં કેટલા રૂપિયા આવશે? 200 રૂપિયા. પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર 7:3 છે. તેમનો સરવાળો 40 છે. તો પુત્રની ઉંમર શોધો. હવે પિતા અને પુત્ર ઉંમરનો ગુણોત્તર 7:3 છે. એટલે કે આપણે ધારી લઈએ કે 7x અને 3x છે. હવે સરવાળો આપેલો છે 40, તો બરાબર 40. તો 7x વત્તા 3x 10x બરાબર 40. તો x બરાબર આપણે શું મળશે? 4. તો શું કીધું? પુત્રની ઉંમર શોધો. તો આ પુત્ર માટે શું આપણે ધારેલું છે? 3x. તો 3 ગુણ્યા 4 બરાબર 12. ડી ઓપ્શન. બે ક્રમિક સંખ્યાનો ગુસા શું થાય? હવે આ એક યાદ રાખવાનું કે બે ક્રમિક સંખ્યા હોય તો એનો ગુસ્સા હંમેશા એક જ થાય અને લસા તે બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર થાય. ખરીદ કિંમત વત્તા ખરાજાત બરાબર પડતર કિંમત. એ જેમ બી બરાબર 2:3 અને બી જેમ સી બરાબર 5:6. એ જેમ બી બરાબર 2:3 અને બી જેમ સી બરાબર 5:6. હવે અહીંયા એ જેમ બી અને બી જેમ સીમાં બી કોમન છે તો તેનો લસા લેવો પડે. અહીંયા 3 આપેલા છે, અહીંયા 5. તો 5 અને 3નો લસા કેટલો થશે? 15 થશે. તો અહીંયા ગુણાકારમાં શું કરવું પડે? 5 ને અહીંયા 3. તો એ જેમ બી જેમ સી શું મળશે તમને? 5 દુ 10, 5 તેરી 15 ને 6 તેરી 18. એ ઓપ્શન. બ્લેન્ક મહાભારત વોઝ written by Ved Vyas. See, it was blank worst period of my life. તો સુપરલેટિવ ડિગ્રી આપેલું છે વર્સ્ટ. તો સી ઓપ્શન. ધ બ્લેન્ક મેન ઇઝ મોર્ટલ. આ એક અપવાદ છે, કાંઈ પણ આર્ટિકલ નહીં આવે. નોન. આઈ સો બ્લેન્ક યુરોપિયન ઇન અ ટેમ્પલ. યુરોપિયન ઉચ્ચારણ વ્યંજન મુજબ થાય એટલે એ આવશે. બ્લેન્ક ઓનેસ્ટ મેન ઇઝ બ્લેન્ક નોબેલેસ્ટ ક્રિએશન. ઓનેસ્ટ તો ઉચ્ચારણ સ્વરથી થાય છે એટલે એન આવશે. નોબેલેસ્ટ સુપરલેટિવ ડિગ્રી એટલે ધ આવશે. બ્લેન્ક ઇંગ્લિશ વન શુડ ઓલ્સો નો એટ લીસ્ટ વન રિજિયલ લેંગ્વેજ. તો ઇંગ્લિશ ઉપરાંત, તો ઉપરાંત માટે શું આવશે? બીસાઇડ્સ.
poor was crying blank help. D 4 I am agree blank due. તો અહીંયા એગ્રી પછી શું આવશે? નાઉન આપેલું છે ખાલી જગ્યા પછી, એટલે કે એગ્રી વિથ આવશે ને અહીંયા બીજી ખાલી જગ્યામાં એગ્રી યુ આર થિંકિંગ ટોકિંગ, તો અહીંયા એક થિંગ આપેલું છે, તો થિંગમાં શું આવે? ટુ આવશે. તો કયો ઓપ્શન આવશે? વિથ અને ટુ, એ ઓપ્શન. I come blank India. B from. Distribute the sweets equally blank જનક, જગદીશ એન્ડ ભરત. તો અહીં 3 વ્યક્તિ 2 કરતાં વધારે છે એટલે અમોંગ આવશે. The garden is blank my house. તો ગાર્ડન ની સામે મારું ઘર છે, in front of. What is the opposite of general? પર્ટિક્યુલર. ભારતના શેક્સપિયર તરીકે કોણ જાણીતું છે? એ કાલિદાસ. શીતળાની રસીના શોધક જણાવો. એડવર્ડ જેનર. ગીત ગોવિંદના લેખક જણાવો. જયદેવ. વિટામિન સી કયા ફળમાંથી સૌથી વધારે મળે છે? આંબળા. આંખનું તેજ ટકાવવા કયા વિટામિનની જરૂર પડે છે? એ. બંધારણમાં પંચાયતી રાજની વ્યાખ્યા કઈ કલમમાં છે? સી 243. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? સી મુંબઈ. ક્યું અયોગ્ય છે? 14મું કાયદા સમક્ષ સમાનતા, તે સાચું છે. નોકરીની સમાન તક, તે પણ સાચું છે. 18 ઇલકાબોની નાબૂદી, સાચું છે. ઈચ્છા મૃત્યુ, આ ખોટું છે. 20માં સંસદ કોનો સમાવેશ થતો નથી? રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા 3નો સમાવેશ થાય છે. વડાપ્રધાનનો સમાવેશ ના થાય. કેન્દ્ર સરકારના બંધારણ વડા કોણ છે? બી રાષ્ટ્રપતિ. રાજ્યસભાના સભાપતિ હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ મુજબ બને છે? અનુચ્છેદ 64. કયું અયોગ્ય છે? તો રાષ્ટ્રપતિની નિમણૂક 52, પછી 53માં રાષ્ટ્રપતિની સત્તા, તે પણ સાચું છે. 54 રાષ્ટ્રપતિની ચૂંટણી, તે પણ સાચું છે. 56 રાષ્ટ્રપતિની લાયકાત, તો 56માં આપેલું છે કાર્યકાળ આપેલો છે, અને રાષ્ટ્રપતિની લાયકાત 58માં દર્શાવેલી છે, એટલે કે ડી ઓપ્શન ખોટો છે. સુમિત્રા મહાજન કેટલામાં અધ્યક્ષ છે? 16માં. ભાષાનો સમાવેશ ભારતીય બંધારણના કયા શેડ્યુલમાં કરવામાં આવેલ છે? સી 8માં. રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? બી વડાપ્રધાન. ભારતમાં રાજકારણમાં પક્ષપલટા વિરોધી ધારો કયા વર્ષમાં ઘડવામાં આવ્યો? સી 1985. જોગનો ધોધ કયા રાજ્યમાં આવેલો છે? સી કર્ણાટક. દુરાંત રેખા કયા બે દેશ વચ્ચે સરહદ રેખા છે? સી અફઘાનિસ્તાન અને ભારત. નદી અને બંધના સંદર્ભમાં કઈ જોડ સાચી નથી? તો કૃષ્ણા કોલેરુ, તે ખોટું છે. તમિલનાડુ ચેન્નઈ, તો છત્તીસગઢની રાજધાની કઈ છે? રાયપુર. ઇન્દિરા ગાંધી નહેર નીચેના પૈકી કઈ નદીનું પાણી મેળવે છે? સતલજ. ભગીરથી નદી ક્યાંથી ઉદ્ભવે છે? ગૌમુખ. દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી કઈ છે? બી ગોદાવરી. ગંગાની સૌથી મોટી સહાયક નદી કઈ છે? યમુના. ભારતના 4 પર્વતીય ઊંચા શિખરને ચડતા ક્રમમાં ગોઠવો. પહેલા આવશે નંદા દેવી, પછી ધવલગીરી, પછી કાંચનજંગા અને પછી કેટુ. ચડતા ક્રમમાં, એટલે કે સૌથી મોટું કયું છે? કેટુ, માઉન્ટ ગોડવિન ઓસ્ટિન, બી ઓપ્શન. ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? NH7. બક્સરનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું? 1764. કોંગ્રેસના કુલ કેટલા અધિવેશન યોજાઈ ચૂક્યા છે? ડી 57. દૂધ પીતી પ્રથા બંધ કોણે કરાવી હતી? લોર્ડ વિલિયમ બેન્ટિંગ. સ્થાનિક સ્વરાજના પિતા તરીકે કોણ જાણીતું હતું? લોર્ડ રિપન. ઇન્ડિયન નેશનલ આર્મી INA ની સ્થાપના નેતાજીએ કયા દેશમાં કરી હતી? બર્મા. ઈસવીસન 1668માં પ્રથમ ભારત આવનાર ફ્રાન્સ ગવર્નર સર કેરોન.
કયા એક્ટ મુજબ હેસ્ટિંગ ગવર્નરમાંથી ગવર્નર જનરલ બન્યા? તો રેગ્યુલેટિંગ એક્ટ 1773. દ્વિગુ સમાસને ઓળખી બતાવો. 2, 3. તો તે દ્વંદ્વ સમાસ છે. નવરાત્રિ. અલંકાર ઓળખાવો. પથ્થર થરથર ધ્રુજે એ સજીવારોપણ. ચિત્રા સૂતા સૂતા જ વાંચે છે. ક્યુ કૃદંત આવે? સૂતા સૂતા. તોતી તૂતા વર્તમાન કૃદંત. આ વાક્યમાં ક્યુ નિપાત આવે? કેવળ તમારા માન ખાતર હું આવીશ. કેવળ નિપાત છે. ક્યુ પ્રકાર? તો સીમાવાચક નિપાત. 19 અક્ષરનો છંદ કયો છે? શાર્દુલ વિક્રેડિત. ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી. આ કયો છંદ છે? એ પૃથ્વી. સમાસ ઓળખાવ. સ્ત્રી પુરુષ. તો સ્ત્રી અને પુરુષ દ્વંદ્વ સમાસ. રમતા બાળક વહાલા લાગે. વાક્યમાં કૃદંતનો પ્રકાર ઓળખાવો. રમતા. તોતી તૂતા વર્તમાન કૃદંત. ઝીણી ઝીણી ઝબૂકે છે વીજ જો. પંક્તિમાં અલંકાર ઓળખાવો. વર્ણાનુપ્રાસ. જીવન સુંદરી શબ્દનો સમાસ દર્શાવો. કર્મધારય. વિલાસે પણ સફેદ વસ્ત્ર પહેર્યું હતું. આ વાક્યનો નિપાત દર્શાવો. ડી. પણ. કયા શબ્દ જૂથમાં શબ્દકોશનો ક્રમ સચવાયેલો છે? ડી. પક્ષી પરીક્ષા પછીનો પાંખ ને 5. નિપાત ઓળખાવો. નર્મદા તો બસ નર્મદા છે. બી. ભારવાચક. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રજા વાત્સલ્ય હતા. નિપાત ઓળખાવો. તો જી. વિનયવાચક નિપાત. સી ઓપ્શન. રે પંખીડા સુખથી ચણજો ગીતવા કાંઈ ગાજો. આ છંદ ઓળખાવો. મંદાક્રાંતા. કયો છંદ 17 અક્ષરનો નથી? તો હરિણી છે. પૃથ્વી છે. મંદાક્રાંતા માલિની નથી. 2022નો ફિફા વર્લ્ડ કપ ક્યાં યોજાવાનો છે? ડી. કતાર. વિજયઘાટ કોની સમાધિ સ્થળ છે? સી. લાલ બહાદુર શાસ્ત્રી. દર વર્ષે હોળીના તહેવાર બાદ ગુજરાતના કયા જિલ્લામાં ગોળગધેડાનો પ્રસિદ્ધ મેળો ભરાય છે? ડી. દાહોદ. મણિલા દ્વિવેદી અભેદ માર્ગના પ્રવાસી કોણે કીધા? એ. આનંદશંકર ધ્રુવ. સરસ્વતી ચંદ્રના ત્રીજા ભાગનું નામ જણાવો. એ. રત્નગિરી રાજ્યતંત્ર. નર્મદે 17 વર્ષે કઈ સંસ્થાની સ્થાપના કરી? સી. બુદ્ધિવર્ધક સભા. દલપતરામે લક્ષ્મી નાટકની રચના કોના કહેવાથી કરી હતી? ફાર્બસના. ફાર્બસનું ઉપનામ જણાવો. તો ગુજરાતી ભાષાનો પરદેશી પ્રેમી. ગંગા સતીએ તેના ભજનો કોને સંભળાવ્યા હતા? પાનબાઈને. શ્યામ રંગ સમીપે ન જાઉં કોની પંક્તિ છે? દયારામ. શામળ ભટ્ટનો જન્મ ક્યાં થયો? એ. વેગણપુર. ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેટલું માન નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું એવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી? પ્રેમાનંદ. અખાના કુલ કેટલા છપ્પા છે? બી. 746. મીરાના ગુરુનું નામ જણાવો. રૈદાસ. ગાંધીજીને પ્રિય ભજનના રચયિતા કોણ હતા? તો વૈષ્ણવ ભજન એનું પ્રિય ભજન હતું. નરસિંહ મહેતા તેના. નરસિંહ મહેતાના જીવન પર કવિ જયદેવની કઈ કૃતિનો વિશેષ પ્રભાવ પડ્યો? ગીત ગોવિંદ. સિદ્ધાર્થે કઈ કૃતિની રચના બદલ હેમચંદ્રાચાર્યને કાલિકાલ સર્વજ્ઞનું બિરુદ આપ્યું? દ્વયાશ્રય. પંડિત યુગના પુરોધા કોનું ઉપનામ છે? ગોરધરામ ત્રિપાઠી. આંતરરાષ્ટ્રીય વેપારનું મુખ્ય મથક કયું છે? સી. WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. ભારતમાં નીચેના પૈકી કયા રાજ્ય પાસે થોરિયમના સૌથી વધુ ભંડારો છે? એ. આંધ્રપ્રદેશ. લોકટક સરોવર કયા રાજ્યમાં આવેલું છે? મણિપુર. નીચેનામાંથી કોને ભારત રત્ન એવોર્ડ મળેલ નથી? મોરારજી દેસાઈ. 0.0 225નું વર્ગમૂળ કેટલું થશે? તો 225 કેટલા આંકડા પછી પહોંચશે? 4 આંકડા પછી, એટલે કે 10,000 આવશે. તો 225નું વર્ગમૂળ 15 થશે અને 10,000નું વર્ગમૂળ થશે 100.
એટલે કે આપણો જવાબ શું આવશે? 0.15 બી ઓપ્શન. 1332 ભાગ્યા 6 ભાગ્યા 3, તો પહેલાં 1332 ભાગ્યા 6 કરશું એટલે 222 મળશે. હવે 222 મળે તેને ભાગ્યા 3 કરવાના, એટલે શું મળશે આપણે? 7 તેરી 21 ને 4 તેરી 12, 74 મળશે. સી ઓપ્શન. મહેશ એક કામ 18 દિવસમાં પૂરું કરી શકે છે અને રમેશ આ કામ 12 દિવસમાં પૂરું કરી શકે છે. બંને મળીને તે કામ કેટલા દિવસમાં પૂરું કરી શકે? મહેશને 18 દિવસ લાગે છે, રમેશને 12 દિવસ લાગે છે. તો 12 ને 18નો લસા કેટલો થશે? 36 થશે. એટલે કે આપણે ટોટલ કામ કેટલા કરવાના છે? 36. તો મહેશની ઇફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા શોધીએ તો 36 ભાગ્યા 18 2 થશે. એટલે કે મહેશ એક દિવસમાં 2 કામ કરી શકે, જ્યારે રમેશ 36 ભાગ્યા 12 કેટલા? 3 થઈ. એટલે કે રમેશ એક દિવસમાં 3 કામ કરી શકે. બંને ભેગા મળીને એક દિવસમાં 5 કામ કરી શકે. 2 + 3 5. તો 36 કામ કરવાના છે, એક દિવસમાં બંને 5 કામ કરી શકે, તો કેટલા દિવસ લાગે? 36 ભાગ્યા 5 કેટલા આવે? 7.2 દિવસ. સી ઓપ્શન. ₹7,500ના સાદા વ્યાજે 5 વર્ષ માટે મૂકવાથી ₹9,000 પરત મળે છે, તો વ્યાજનો દર કેટલા ટકા થશે? પહેલાં તો આપણે સાદું વ્યાજ શોધી લઈએ. આઈ બરાબર શું થશે? 9,000 - 7,500, એટલે કે 0 0. 10માંથી 5 બાદ કરીએ તો 5, ને 8માંથી 7 બાદ કરીએ તો 1, 1,500. એટલે કે 1,500 બરાબર આપણે પી કેટલા આપેલા છે? 7,500, કેમ કે મુદ્દલ કેટલી છે? 7,500 ગુણ્યા આર શોધવાના છે અને 5 વર્ષ આપેલા છે, છેદમાં 6. તો 0 0 કેન્સલ, 5 તેરી 15. હવે 5 એટલે કેટલા થશે? 0 0 20 5 100. તો આર બરાબર કેટલા મળશે આપણે? આર બરાબર 20/3. એક જ મિનિટ. 0 0 0 5 7. રેડી. 20/3 એટલે પોઈન્ટમાં જવાબ મળશે. સોરી, 15 5 75 થશે ને 20 5 100 એટલે 5 ચોક 20. રેટ કેટલો મળશે? 4%. બી ઓપ્શન. 21 36 અને 66 દરેક વડે વિભાજ્ય હોય તેવી લઘુત્તમ પૂર્ણવર્ગ સંખ્યા કઈ હશે? 21 એટલે 7 તેરી 21. તો તમને 3ની ચાવી આવડવી જોઈએ કે જે સંખ્યાના બધા જ અંકોના સરવાળા ને 3 વડે નિશેષ ભાગી શકાય, તો તે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. તો એક પછી એક ઓપ્શન ચેક કરીએ તો કયા ઓપ્શનમાં સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાય? તો એ ઓપ્શનની વાત કરીએ તો 2 + 1 + 2 એટલે 5, 6 7 8 9 10 11 12 13 14. આનો સરવાળો 14 આવશે. એટલે એ ઓપ્શન નહીં આવે, કેમ કે 14 ને 3 વડે નિશેષ ન ભાગી શકીએ. અહીંયા સરવાળો કરીએ તો 5 ને 3 8, 8 ને 8 16. તો અહીંયા પણ આપણે 16 ને 3 વડે નિશેષ ન ભાગી શકીએ. સી ઓપ્શન. તો 3 તેરી 9, 9 ને 8 17. તો અહીંયા પણ 17 ને 3 વડે નિશેષ ન ભાગી શકીએ. ડી ઓપ્શન. તો 2 ને 3 6, 6 ને 4 10, 10 ને 8 18. તો 18 ને 3 વડે નિશેષ ભાગી શકાય. એટલે કે આપેલ સંખ્યા કઈ હશે? ડી ઓપ્શન. એક બેટ્સમેન 10 ઇનિંગમાં કરેલ રનની સરેરાશ 32 છે. ઇનિંગ કેટલી છે? 10 ઇનિંગ છે. સરેરાશ 10 ઇનિંગમાં સરેરાશ કેટલી છે? 32. જો તેને સરેરાશ 4 જેટલી વધારવી હોય, 4 જેટલી એટલે એને 36 કરવી છે,
તો આગામી ઇનિંગમાં તેને કેટલા રન કરવા પડે? આગામી ઇનિંગ એટલે 11મી ઇનિંગમાં એને કેટલા રન કરવા પડે? તો જૂની સરેરાશ કેટલી છે? 32. 32 વત્તા 11 ઇનિંગ છે ગુણ્યા 36 માઇનસ 32 4 થશે. તો 32 વત્તા 11 ગુણ્યા 4 44. તો કેટલા મળશે આપણે? 4 ને 2 6 ને 3 ને 4 7. 76 રન કરવા પડે એને. બી ઓપ્શન. નીચેના પૈકી કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા નથી? તો 31 61 અને 71 આ 3 એ 3 અવિભાજ્ય સંખ્યા છે. 91 અવિભાજ્ય નથી કેમ કે 13 સત્તા 91 થાય. છગન 1 રૂપિયામાં 6 ચોકલેટ ખરીદે છે. જો તેને 20% નફો લેવો હોય તો રૂપિયા 1માં કેટલી ચોકલેટ આપવી જોઈએ? હવે રૂપિયા 1માં 6 ચોકલેટ ખરીદે છે, બરાબર, તો કેટલી 1 રૂપિયામાં કેટલી વેચવી જોઈએ એવું કીધું છે. એટલે કે 6થી તો ઓછી જ વેચવી પડે કેમ કે તો જ એને નફો થાય. એટલે કે ડી ઓપ્શન તો નહીં જ આવે કેમ કે 6 જો લઈ અને 6 એ વેચી નાખે તો એને કંઈ ફાયદો ના થાય. એટલે કે એ, બી અને સી ઓપ્શનમાંથી 3માંથી એક આવશે. તો નફો શોધવો હોય તો 6 માઇનસ એક્સ આપણે ધારી લે કે એક્સ જેટલી એણે વેચી હશે. ના છેદમાં એક્સ. જ્યારે જથ્થો આપેલો હોય ત્યારે વેચાણ કિંમત લેવાની. એટલે કે 6 માઇનસ એક્સ અપોન એક્સ ઇન્ટુ 100 બરાબર ફાયદો કેટલો થાય છે? 20% એનો ફાયદો જોઈએ છે. તો 0 0 કેન્સલ ને 5 દુ 10. તો 5 ગુણ્યા 6 30 માઇનસ 5 ગુણ્યા એક્સ 5x બરાબર એક્સ બરાબરની પેલી બાજુ જાય તો એક્સ. તો 30 બરાબર 6x થાય કેમ કે એક્સ વત્તા 5x. તો એક્સ બરાબર શું મળે આપણે? 30 ભાગ્યા 6 5 મળે. તો તેને કેટલી વેચવી જોઈએ? 5. 366 પાના ધરાવતી બુકમાં કુલ કેટલી સંખ્યાઓનો ઉપયોગ થયો હશે? ડી 990. 10 5 13 10 60 20 19. તો અહીંયા શું કરેલું છે? 10માં 3નો ઉમેરો, 13માં 3નો ઉમેરો, 16માં 3નો ઉમેરો, 19. અને બીજું શું આપેલું છે? 5. તો 5 દુ 10 ગુણ્યા 2 કરેલા છે. 10 દુ 20 ગુણ્યા 2 20 દુ 40 થશે. તો આપણો આન્સર આવશે 40. બી ઓપ્શન. એક સમૂહમાં 10 વ્યક્તિઓ છે તેઓ એકબીજાને સાથે મહત્તમ કેટલી વખત હાથ મેળવી શકશે? ડી 45. એક વ્યક્તિના પગારમાં 40% વધારો થાય છે અને પછી 20%નો ઘટાડો થાય છે તો તેના પગારમાં કેટલા ટકા વધારો થયો હશે? તો વધારો થયો તેને પ્લસ અને ઘટાડો થયો તો માઇનસ. તો 40 માઇનસ 20 માઇનસ 40 ગુણ્યા 20 ના છેદમાં 100. તો 0 0 કેન્સલ. તો 40 માઇનસ 20 20 મળે આપણે. માઇનસ 4 દુ 8. તો 12% જેટલો વધારો થયો હોય. ડી ઓપ્શન. એક લીપ વર્ષનો પહેલો દિવસ રવિવાર છે તો તે વર્ષમાં કેટલા સોમવાર હશે? હવે પહેલો રવિવાર હોય તો છેલ્લો વાર કયો હશે? છેલ્લો વાર સોમવાર હશે, બરાબર. તો કેટલા સોમવાર હશે? તો 53 સોમવાર હશે. ગુજરાતમાં હોળી બાદ ગેરનો પ્રસિદ્ધ મેળો ક્યાં યોજાય છે? ક્વાંટ, છોટા ઉદેપુર. ઇફ આઈ બ્લેન્ક યુ આઈ વુડ રિપોર્ટ ધ મેટર એટ વન્સ. વર. લીવ અ 2-inch blank on each for the teacher's remarks. Margin. He talked a very blank about the places he had visited. Interestingly, she looks to be very blank. ડી એંગ્રી. કયો શબ્દ ફ્રેશનો વિરોધી છે? તો સ્ટેલ. સ્ટેલ એટલે વાસી. યોગ્ય પ્રિપોઝિશન દ્વારા ખાલી જગ્યા પૂરો. The four brothers are always quarreling blank themselves. Four brother તો 2 કરતાં વધારે વ્યક્તિ છે તો શું આવશે? among. We are highly disappointed blank the exam results. B. with. Mother had prepared 20 biscuits. Raj are all of them. Therefore mother him a. તો તેને ખાવધરો કહેવાય. એટલે ખાવધરો એટલે ગ્લટન.
યુ આર ફોર્ચ્યુનેટ બ્લેન્ક હેવિંગ એન ઇન્ટેલિજન્ટ. એ ઓફ. ફ્રેગાઇલ શબ્દનો સમાનાર્થી શબ્દ છે એટલે કે નબળું, વીક. નીચેના વાક્યોમાંનો કયો ભાગ ખોટો છે? ધ સ્કેનરી ઓફ કાશ્મીર. સ્કેનરી એક વચનમાં આવશે એટલે આર નો આવે, ઇઝ આવે એટલે કે સી ઓપ્શન. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અ ગ્રેટ લીડર એન્ડ પેટ્રોઇટ બ્લેન્ક. અ ગ્રેટ લીડર એન્ડ પેટ્રોઇટ એક જ વ્યક્તિ છે એટલે હેઝ ડાઇડ આવશે. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. વાય ડુ યુ થ્રુ બ્લેન્ક ટી. એ ધ. નીચેના વાક્યમાંનો કયો ભાગ ખોટો છે? ઇટ ઇઝ 3 years ડિગ્રી કોર્સ. યસ નો આવે, યર આવે. સી ઓપ્શન. સંવિધાનના કયા આર્ટિકલ પ્રમાણે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ છે? 21A. આયોજન પંચની રચના કેવી રીતે કરવામાં આવી છે? સી. વડાપ્રધાન દ્વારા. બંધારણના સુધારા બાબતે યોગ્ય જોડકું જોડો. તો 100મો બંધારણીય સુધારો એમાં આવશે ભારત બાંગ્લાદેશ સરહદી વિવાદ. પછી 101મો તેમાં આવશે જીએસટી બિલ. 122મો તો તેમાં આવશે રાષ્ટ્રીય નિમણૂક પંચ. 123મો એનસીબીસી બિલ. સી ઓપ્શન. ગુજરાતમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર નિયમો કયા વર્ષથી અમલી બન્યા છે? ડી. 2010થી. મૂળભૂત અધિકારોની અમલની જવાબદારી કોને સોંપવામાં આવી છે? ડી. સુપ્રીમ કોર્ટ. પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે? બી. મુંબઈ. પ્રાચીન ભારતનું જાણીતું બંદર કયું હતું? એ. મહાબલીપુરમ. કૃષ્ણા નદી કયા રાજ્યની નદી છે? બી. આંધ્રપ્રદેશ. ગુજરાતમાં સૌપ્રથમ ખાંડનું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું? એ. બારડોલી. ગુજરાતનું એકમાત્ર ગેમ રિઝર્વ કન્ઝર્વેશન રિઝર્વ ક્યાં આવેલું છે? છારી ઢંઢ, કચ્છ.